સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં હરિહર ચોકમાં મોટી દુર્ઘટના ટળી છે। હરિહર ચોકમાં વોકળાનો સ્લેબ જર્જરિત થઈ ગયો। સ્થાનિક લોકોએ તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરતા એક મોટી દુર્ઘટના ટળી છે। જો યોગ્ય સમારકામ ન કર્યું તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી। આ તો સ્થાનિકોની જાગૃતિને પગલે મોટી દુર્ઘટના ટળી। રાજકોટ શહેરમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ટળી છે। રાજકોટના હરિહર ચોકમાં ગઈકાલે જે વોકળા પરનો સ્લેબ છે તે બેસી ગયો હતો। જો કે સ્થાનિક લોકોની સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના છે તે ટળી છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ વોકળાનો સ્લેબ છે તે ગઈકાલે અચાનક જ નીચે બેસી ગયો હતો અને તેને કારણે અહીં આ જે સ્લેબ છે તેના પર 3 જેટલા મોટા હોર્ડિંગ્સ આવેલા હતા, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાના કારણે એક મોટી દુર્ઘટના છે તે ટળી છે। આ દ્રશ્ય તમે જુઓ, આ વોકળા પરના સ્લેબના આ દ્રશ્યો છે કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। જ્યારે રાજકોટના સર્વેશ્વર ચોકમાં સ્લેબ છે તે ધરાશય થયો, વોકળા પરનો સ્લેબ ધરાશય થયો, ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે જેટલા પણ વોકળા છે તે વોકળા પરના બાંધકામની સમીક્ષા કરવામાં આવી રહી છે, પરંતુ અહીં મોટા હોર્ડિંગ્સ આવેલા હતા અને ગઈકાલે અચાનક જ આ સ્લેબ છે તે નીચે બેસી જવાની ઘટના છે તે સામે આવી અને તેને કારણે તાત્કાલિક અસરથી 3 જેટલા મોટા હોર્ડિંગ્સ છે તે અહીંથી દૂર કરવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં ભરતી છે તે કરવામાં આવી છે। આપણે અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો આપ, કેટલા વર્ષ જૂનો આ વોકળો હશે અને ગઈકાલે શું ઘટના બની હતી? સાહેબ, આ વોકળો તો આશરે 40-50 વર્ષ જૂનો છે અને કાલે એવી ઘટના બની કે હું સવારે મારી બાઇક લઈને આવ્યો અને જેવી બાઇક અહીંયા ઊભી રાખું છું સાહેબ, હું બાઇક સોતો અંદર ગળી ગયો અને સેજ આ બોર્ડ હોર્ડિંગ બોર્ડ હતું બહુ મોટું, જે અહીંયા સાઈડમાં છે, મારી પાસે લાઈવ વિડીયો ને બધા છે, એની પાસે પ્રૂફ છે। હું ભાન બચ્યો હતો કાલે અને પછી અમે એક ભાજપના કોઈ કાર્યકર્તા મિત્ર થકી અમે એને ભાઈ ભાજપના કાર્યકર્તાને ફોન કર્યો ને એ મ્યુનિસિપાલિટીના રાત્રે માણસો બોલાવ્યા, 4-5 જેસીબીને આ તે બધું કામ રાત્રે લાગ્યા હતા। સાહેબોને મેં કીધું કે સાહેબ આ બધું ખોદીને અહીંયા સુધીનું બધું ખરાબ જ છે, બધું આ ગમે ત્યારે બેસી જ જવાનું છે। સાહેબે રાતે શું વાત કરી, કોન્ટ્રાક્ટને કાંઈ કાં થઈ જશે, સાહેબના મારી પાસે પ્રૂફ છે, સાહેબને મેં વાત કરી તોય સાહેબ લોકોએ અહીંયા જેસીબીથી ખાડો ખોદીને જે તે ભરતી હતી આવડા મોટા મોટા પથ્થર એની પાછા મૂકીને એક ટ્રેક્ટર રેતી નાખીને આ લોકોએ કામ પ્રૂવ કરી નાખ્યું છે। હા, એક જ વરસાદ આવે તો આનું તમને હું એવું પ્રૂફ દેખાડીશ આના પછીનો વિડીયો કે તમે જોઈ લેજો લાઈવ, આનું બહુ ખરાબ ભયંકર પરિણામ આવવાનું છે। પણ એટલે જો વરસાદ પડે તો આ ભરતી છે તે ધોવાઈ જશે તેવો જે સ્થાનિક લોકોનો જે કહેવું છે। બીજા પણ કેટલાક લોકો છે, તમે શું કહેશો કે હવે અહીંયા ડર લાગે છે અહીં ઊભું રહેતા? ડર તો લાગે ને સાહેબ, હવે અહીંયા છોકરાઓ ચાલતા હોય બધા નાના મોટા ચાલતા હોય એટલે અહીંયા 24 કલાક અમે ઊભા રહી ગયા ધંધો કરવા, ઉપર બેનિંગ પડતું હોય તો શું કરી, અહીંયા ખાડો પડી ગયો છે જૂનું છે બહુ, બરોબર કોઈ કામ કરતું નથી, આ જૂની ભરતી નાખીને વયા ગયા છે। તમે દાદા શું કહેશો? હા, હજી નીચે પોલું જ છે, અત્યારે પોલ કામ કરી અને જતા રહ્યા છે, એમને ઉપર જીસીબી માર્યું છે, હજી આ બેસી જવાની ભીતિ છે। એક વરસાદ સારો પડશે એટલે આ પાછું ફરી બેસી જશે અને પાછી જાનહાની થશે। પણ એટલે જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે આ એ જગ્યા છે કે જ્યાં આખો સ્લેબ છે તે નીચે બેસી ગયો હતો, એક મોટી દુર્ઘટના છે તે ટળી છે, પરંતુ રાજકોટનો જે સર્વેશ્વર રોડનો જે સ્લેબ છે તે જ્યારે ધરાશય થયો, એક મહિલાનું મોત થયું, તેનાથી રાજકોટ મહાનગરપાલિકાએ ધડો ન લીધો, ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે જેટલા પણ વોકળાના બાંધકામો છે તેની સમીક્ષા કરવામાં આવી છે, પરંતુ અહીં વોકળા પર જે મોટા હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા હતા તે દૂર કરવામાં ન આવ્યા અને પરિણામે ગઈકાલે જે ઘટના બની તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। સદનસીબે કોઈ વ્યક્તિ છે તેને ઈજા ન પહોંચી, પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર માત્ર ભરતી ભરી અને સંતોષ માની રહ્યું છે। હવે જો વરસાદ આવશે ને ભરતીનું ધોવાણ થઈ જશે ને કોઈ દુર્ઘટના ઘટશે તો કોની જવાબદારી, તે એક મોટો સવાલ છે। કોઈ પણ દુર્ઘટના બને ત્યારબાદ તપાસના નાટકો છે તે થતા હોય છે, પરંતુ તે પહેલા કોઈ કાર્યવાહી થતી નથી। અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે અહીં દરરોજ હજારોની સંખ્યામાં વાહનો છે તે પસાર થાય છે, ત્યારે તંત્રએ આ ઘટના પરથી ધડો લઈ અને અહીં સૌપ્રથમ જે યોગ્ય રીતે તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત।